સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવાના બહાને રૂપિયા 12.20 લાખથી વધુની છેતરપિંડી કેસમાં વધુ 3 આરોપીઓને જામનગરથી ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓમાં સચિન અતુલભાઈ આસર, ચિરાગ શાંતિલાલ ગુજરાતી અને અશોક અમૃતલાલ ખાણધરનો સમાવેશ થાય છે। આ પહેલા પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી તેજસ મહેન્દ્ર સંધવીને જામનગર રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તેજસ સંધવીના સંપર્કમાં આ ત્રણેય આરોપીઓ હતા। તેજસે અલગ રકમ ત્રણેય આરોપીઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી। ત્યારબાદ આ રકમ ઉપાડી ચારેય આરોપીઓએ એકબીજામાં કેટલાક રૂપિયા વહેંચી લીધા હતા। બાકીની રકમ વોન્ટેડ આરોપી મણિભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। મણિભાઈને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આગળની તપાસ પણ ચાલુ છે। ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક 12,20,000ની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં। એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો, એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી। એ ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે, તો એની ધરપકડ કરવામાં આવી હતી। પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને, તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતું હતું। પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે। સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક, એ બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે। જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર સાથે। અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યો છે અશોક છે, મને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે, એમનું નામ છે મણિભાઈ। તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો। આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ 12,20,000 રૂપિયા ગયા હતા। એમાંથી એ લોકો લગભગ 10 લાખ રૂપિયા રોકડથી મણિભાઈને આપ્યું છે અશોકભાઈએ, અને બીજા જે 2,20,000 રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો માણસોએ વેચણી કરી દીધી છે।